હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? આજે આપણે આવ્યા છે જસદણ આપણા બેનના ઘરે. તો આજે બ્લોગ આપણે આવ્યા ત્યારે તો નથી બનાવ્યો, પણ આપણે જાશું એનો બ્લોગ આપણે બનાવશું, કેમ કે આવતા ટાણે આપણે બહુ મોડું થઈ ગયું હતું, એટલે એના માટે હવે જતા વખતે આપણે બ્લોગ બનાવશું. તો ગાઈસ જોઈ શકો છો, આ બેનની વાડી છે બારે. જોઈ શકો છો ગાઈસ, આ મકાન છે, બેન ઊભા છે, સોડા ભરે છે, પાણીયાભાઈ મદદ કરી રહ્યા છે. જોઈ શકો છો, આ બેનના મકાન છે, બહુ મસ્ત. જોઈ શકો છો, મોટા ભાઈના રૂમમાં તો હંધાઈ બેઠા છે, આપણે નાના ભાઈના રૂમમાં જાય. જોઈ શકો છો, આ નાનો ભાણો છે, એના ઘરના છે, એની પણ સગાઈ થઈ ગઈ છે, મોટા ભાઈના પણ સગાઈ થઈ ગઈ છે. ચાલો હવે બહાર જઈશું આપણે. જોઈ શકો છો, મસ્ત પાણીનો ટાંકો પણ છે બારે, બહુ મોટો. મારા ઝલકબેનને બહુ મજા આવી ગઈ. ઝલકબેન જોઈ રહ્યા છો તમે, મસ્ત મજા કરી રહ્યા છે એના ફઈના ઘરે. તો ફાઇનલી ગાઈસ આપણે ઘર તરફ નીકળી ગયા છે. જોઈ શકો છો, મસ્ત વાડી છે, લોકેશન બહુ મસ્ત છે, પવનચક્કી પણ સારી આવે છે, મોટી નાની પવનચક્કીઓ છે, બહુ લોકેશન મસ્ત આવે છે. ગાઈસ રોડ એટલો બધો સારો નથી, પણ આગળ એક મસ્ત તોડ આવે છે, એ વાત જ જવા દો, બહુ મજા આવે છે એમાં. નીચે હાવ વયા જાય ને પછી ઉપર આપણે આવીએ, જાણે આપણે ચકડોલમાં બેઠા હોય એવી ફિલિંગ આવી જાય છે. તો ગાઈસ જોજો, તોડ આવી રહ્યો છે, કેવો મસ્ત છે. જો ઊંચી ગાડી આપણી જઈ રહી છે ને પછી એક તરફ નીચે વહી જશે. જોઈ શકો છો ગાઈસ, બહુ મજા આવે. તો ફાઇનલી ગેસ આપણે આલન સાગરે પહોંચી ગયા છે. જોઈ શકો છો, આલન સાગર ડેમ છે, બહુ મસ્ત છે. જોઈ શકો છો ગાઈસ, ડેમ બહુ મોટો છે, બહુ મસ્ત છે આલન સાગર. તો આપણે દેવપરા ગામે હતા, હવે જસદણ ગામમાં પૂગી ગયા છે. ફાઇનલી આપણે નાના બેનની ઘરે પહોંચી ગયા છે, એ પણ વાડીએ રહે છે. જોઈ શકો છો ગાઈસ, નાના બેને ડુંગળી વાવી છે, જીરું છે. જોઈ શકો છો ગાઈસ, બાજુમાં લસણ પણ છે. તો ગાઈસ 4:30 વાગી ગયા છે, હજી આપણે જેતપુર પૂગવું છે. તો બ્લોકમાં બસ આટલું જ.